હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ બધાયને. જો અત્યારે જાય છે હોસ્પિટલ. એને ગઈકાલનું થોડુંક એને પેટમાં દુખતું હતું એટલે એને ચેકઅપ કરાય આવી. અત્યારે કોઈ પણ જાતનું રિસ્ક લેવું નથી, કીધું કે આપણે બતાવી આવી, એક મનનું જે પણ ડાઉટ હોય ને એ ક્લિયર થઈ જાય. એટલે અત્યારે બે વિપડાય હોસ્પિટલ. પહેલું કામ આજનું ઈ કરવાનું તો હોસ્પિટલ ચેકઅપ કરાવી એટલે શાંતિ થઈ જાય અમને. શાંતિ થઈ જાય. તો અત્યારે જાય હોસ્પિટલ, પછી આગળ તમને હું અપડેટ કહેતા જઈશું. કહીશું ને બધું કહેતા જઈશું. અત્યારે જાય પછી અમને ક્લિયર થાય ને. હા, રાતનું થોડું એવું લાગે છે મને, ઝીણું કઈ નહીં, જાય પછી ખ્યાલ આવી જાય કે આમાં શું હોય. ઘણું અલગ હોય. અને આજે તો યાર ઠંડી એટલી ને, તડકો અત્યારે બહાર નીકળ્યા તો તડકો, ને હવારે તો માથે સ્કાર્ફ. મેં તો હજી પહેર્યું છે, મને લાગે છે હું તો રાઈતે આ છે ગરમી, કારણ કે તડકો મારી સીટે વધારે આવે ને તો મને ગરમી થવા માંડી. પણ મેં હવારે તો સ્કાર્ફ પહેર્યો, પછી મોજા પહેર્યા, પગમાં મોજા મેં હજી પહેરી જ રાખ્યા છે જો કે. અને એટલી મને ઓલી થવા માંડી ઠંડી હવારમાં. મેં કીધું આશીષને કીધું યાર મોજા તો પહેરાવું, હું તો મોજા પહેરાવ્યા. રાઈતે જેકેટ પહેરીને જ હોઈ ગયો. કીધું ખુશી કે જેકેટ નથી કાઢવું. મેં કીધું મારે જેકેટ નથી કાઢવું આજ. કીધું આજ તો બહુ ઠંડી લાગે, કડાકા ફાડ ઠંડી હતી. કાઈ નહીં, હાલો આમ જઈ આવી પછી તમને મળી. હા, અત્યારે આવ્યા છે હોસ્પિટલ જોવા. મેડમ હુતા હે બેડ ઉપર શાંતિથી. હે એક ઇન્જેક્શન આપ્યું હે તો એના લીધે રેસ્ટ લેવા કીધો. નર્વસ છો? થાય ના, થોડું ઘણું હવે મોઢા ઉપર લાગે. છેલ્લા ટાઈમ હવે નર્વસ થતી જાય થોડી ઘણી. બેબીનું વિચારતી કે કેટલું કાંઈ વાંધો થઈ જાય. ઓલ વેલ એન્ડ ગુડ. ઓકે. અત્યારે હોસ્પિટલેથી ઘરે આવ્યા ને વાગી ગયા હે 1. ક્યાર ના ગયા હતા, કેમ કે પછી હે ને ડોક્ટર સાહેબ ઇન્જેક્શન લેવા મોકલ્યો હતો. ઇન્જેક્શનમાં તો હે ને કેમ મળતું નહોતું, તો 2 જગ્યાએ ઇન્જેક્શન. ને સૌથી મોટી વાંધો તો એ પડ્યો કે હું લઈને ગયો તો ગાડી લઈને, અહીંયા એને પછી ગાડી મૂકવાની એવી તકલીફ પડે. ઓલા હું મેડિકલમાં લેવા જાઉં ઇન્જેક્શન, તો ગાડી લઈને અહીંયા નજીકમાં જોઈએ એટલે થોડુંક વોકિંગ ડિસ્ટન્સમાં થોડુંક દૂર ને એવું હતું. તો ગાડી કાઢી એને કરતા હાલતા બેગ મેડિકલ ઇન્જેક્શન લેવા ગયો. પછી ડૉક્ટર સાહેબે ફોન કર્યો કે મેડિકલમાંથી મળી ગયા ઇન્જેક્શન. તો ઇન્જેક્શન લેવાનું હતું. 1 ઇન્જેક્શન તમને કીધું એવી રીતે 1 ઇન્જેક્શન લીધું ને 1 ઇન્જેક્શન હજી કાલે લેવા જવાનું છે પાછું. તો 2 ઇન્જેક્શન મુકાવાના છે, બરાબર ને? હા, કાલે સવારમાં પાછા જઈશું આપણે. અને હવે ભૂખ લાગી છે તો ખાઈ લે. ખાઈ લે. હા ચાલ, એવી ભૂખ લાગી છે મને તો. આ એક તકલીફ પડે કુછ ગાડી લઈ જાય એટલે. પણ હવે જો ગાડી મારે બેહવું હોય એટલે ગાડી લઈને જવું પડે. તમારે એકલાનું હોય તો હાલો આ બાઇક લઈને ભાગ્યા સીધા. હવે મારે તો અત્યારે બાઇકમાં જવાય નહીં. એ વાત એ સાચી. ગાડીમાં બેહવું જ પડે ધરાહાર ને. ગાડી ઠેઠ અહીંયા મૂકવી જાવી જ પડે, કારણ કે હોસ્પિટલ ચેન્જ થઈ ને આપણે. ચેન્જ થાય ને એટલે જરા હવારે બપોર પછી જોઈજો અહીંયા આવીશે જગ્યા મૂકવાની. ગાડી મૂકવાની જગ્યા તો મળી લે, પણ પછી શું હોય કે કંઈક લેવા જવું હોય તો ગાડી અહીંયા મૂકવી ન હોય. હા, કે હું મેડિકલમાં ને હવે તો શું કરવું હોય કે કાંઈ પણ હોસ્પિટલ જવાનું થાય એટલે જ્યારે એડમિટ થવાનું થાય ને ત્યારે ગાડી તો લઈ જ જવાની. હાઈરે બાઇક રાખવાનું અહીંયા. એક બાઇક છે ને પાર્ક કરીને રાખી દેવાનું. એટલે તમારે બાઇક લઈને ભાગવા થાય, માનું હોય તો ગાડી. હા, અહીંયા હું બાઇક મૂકી આવીશ, પછી આવીને ગાડી લઈ જઈશ. એટલે નજીક જ છે. બહુ કેટલું હોય છે આમ ખબર ડાયરેક્ટ વચ્ચોવચ્ચથી જાય ને અમે ઘરેથી તો 200 મીટર જેવું થાય અમારે હોસ્પિટલ. બાકી આમ ડાયરેક્ટ હોહરા નીકળીને તો બાકી આમ થોડુંક હોય કે વચ્ચે બિલ્ડિંગ હોય એટલે ફરીને જવું પડે, એટલે થોડુંક વાર લાગે. આ તો કહું લે, બરોબર લે પપ્પા. હોહરા જાય તો કેટલી. જય શ્રી કૃષ્ણ પપ્પા. અત્યારે જમવા આવ્યા ઘરે, બરોબર ને? હોહરા જાય તો કેટલું થાય પપ્પા? 200 મીટર માન થતું છે. હા, આમ પુલ બંધાવી આમ બિલ્ડિંગ ઉપરથી આમ હા, સ્પેશિયલી આમ. ઓકે, હા, કે આશીષને જવા માટે આશીષને પ્રોબ્લેમ ન આવવો જોઈએ કાઈ. કા બંધ કરી બકવાસ હતો, જરાક જોક વધારે પડતો ઓલો જોક થઈ ગયો. ક્યારેક નીકળી જાય એવા જોક્સ. હાલો ખાઈ લે. બપોરે નથી હું કરતો તો પછી એવરીથી નથી હું 4 વાગી ગયા. પછી 4 વાગ્યા પછી હું તો હાંજ પડી ગઈ. આવું ખાતું હે આપણું તો.
જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. આજે જય શ્રી કૃષ્ણ નહોતા ત્યાં હવારના. હા, નહોતા થયા. હું તમે અહીંયા આવ્યા ને તો હું સામે હતી એટલે પછી જય શ્રી કૃષ્ણ નો થયા. થયા તો તમને ઠંડી નથી લાગતી? મને ઠંડી લાગે ને જો તમે તૈયારી કરું હું મારા તૈયારી નહીં, બાંધવાની સ્વેટર બેટર પહેરો. હવે તૈયારી કરું. આખો દી પહેરવાનો. કોટો ચડી ગયો. તો તમે સ્વેટર પહેરો હવે. પહેરું. મને આમ બધું બધાય દરવાજા બધી બારી બધું બંધ હોય ને તો મને પરફેક્ટ લાગે. એટલે બધું બંધ હોય એટલે બહુ ઓલું ન લાગે પણ હોય તો આમ અરે પવન કેવો આવે ઠંડો ઠંડો એવો આવે છે. એના કરતા તો સ્વેટર પહેરેલું હોય ને તો સારું પડે આપણે. એમ લઉં ને ઓલામાં પડ્યું છે. તો જો અહીં તો આખો દી ના હે ને કા મોજા કા ચપ્પલ ને હમણાં એવું જ કાઢ્યા મોજા. સમજ્યા? સરસ લ્યો. અત્યારે લગીને પહેર્યા જ તા, પણ અત્યારે મોજા કાઢ્યા તો વળી ચંપલ પહેરી રખડી ઘરમાં. સારું કહેવાય. બધું બધાએ તમે લોકોએ કીધું કે ટોપલી બહુ એટલે બહુ જ સરસ હતો. બધાને થેન્ક યુ. અને મમ્મી તમારું ઓલું મગવાળું બધાએ આજ તો બહુ એટલે બહુ કોમેન્ટ આવી છે. ઓલ કોમેન્ટ લગભગ મગવાળી તો છે. ને બધાએ કહીને કે અમે ટ્રાય કરી બા અમે વિડીયો જોયો હે તો વિડીયોમાં ઘણી વાર એવું થાય કે વિડીયોમાં ઓલું કટ કરીને મૂકી દઈએ ને ઘણી વાર એના લીધે ને એક કોમેન્ટ એવી હતી કે એના મગ અલગ આવે તો ઈ તો ખ્યાલ નથી હોય એવો કાંઈ કે ને કોઈ લગભગ કોમેન્ટમાં તો એવો જ ઓલો હતો કે અમારે નથી થયા એમ. અમારે બરી મોસમ થઈ ગયા છે. મેં વાંચી બધી કોમેન્ટ કે બા અમારે બરી ગયા મગ. અમે વિડિયો જોયો તો અમારે બરી ગયા તો અમારે નો થયા. થાય એવું કાંઈ વાંધો નહીં. એક્સપેરિમેન્ટ કરો ને તો થાય કાંઈક, બાકી નકર ન થાય કાંઈ. નવું કરવું હોય તો એક્સપેરિમેન્ટ કરવા પડે. આયલા કરે આવું. હું તો કાલ દુકાને જઈશ તો પૂછી જઈશ દુકાનવાળાને ધાણી ફોડવાની મગ જુદા આવે. હું તો પૂછી જાઉં બધું. તો ઈ મગ લાવો અને ધાણી ફોડવી જ છે ઘરે ગમે એ થાય. ને ઘણા 2-3 ઇન્સ્ટાગ્રામ માં ડીએમ આવ્યા કે ખુશીથી ટોપલી સરસ છે તો ટોપલી ક્યાંથી લીધી ક્યાંયથી નથી લીધી જાતે બનાવી હે તો તમે ગોતવાની ટ્રાય ન કરતા ને કે મળશે નહીં આ ટાઈપની ટોપલી. આનાથી અલગ ટાઈપની ટોપલી મળશે પણ આ ટોપલી તો જાતે હે ને આખી બનાવડાવી. આ ક્યાંય નહીં મળે. ક્યાંય જોઈ ખુશી આવી ટોપલી અમે ઘરે બનાવી. કાલે જ વાત કરી તોય મેસેજ ઘણા બધા આવ્યા છે કે દીદી ક્યાંથી લીધી કયો ને અમને ગઈમી ટોપલી અમારે લેવી છે. તો ક્યાંયથી મેં લીધી નથી, મને નહોતી મળતી એટલે પછી ઘરે મેં ટ્રાય કરી. પણ મૂળ મારે આવી ટોપલી જોતી હતી. બોલો એમાં હું ઓલો ઇન્ફન્ટ કેરિયર આવે ને જે એકદમ આ હાર્ડ જેવું આવે એકદમ ઈ લીધું હે ને એની ઉપર બધું ડેકોરેશન કર્યું હે એટલે તમને ખ્યાલ ન હોય કે અંદર શું છે. ઇન્ફન્ટનું કેરિયર આવે, તમે સર્ચ મારશો ગૂગલમાં એટલે ઈ ટાઈપનું મળશે. એના ઉપર બનાવી બરાબર ને? હા પણ કઈ મળતું નતું. પછી મારી આગળ એક ઓપ્શન તો હતો જ તો મેં કીધું હાલો આ લઈ લઈ અને એને ડેકોર કરી. પણ કરવું હે મારે. તારા માટે એક ક્વેશ્ચન હતો કે આશીષ જીજુ ગરમ થાય ને એવી રીલ બનાવજો હવે. આશીષ જીજુ ગરમ થાય એવી રીલ. હા એટલે કાલે તું કહેતી હતી ને ગરમ દિયા નથી જોયા ને મને એમ કે ખુશીથી આશીષ જીજુ હંમેશા હસતા હોય કે સાચું ગરમ થતા હોય ગરમ ઘરમાં થાય એમ? ના ક્યારેક ગરમી થાય છે. દરરોજ હસતા હોય એવું ન હોય. એમ ઓલવેઝ હસતા. કુર્તી લેવા જાવતું ને તો મને 2-3 દુકાન ફર્યા ને તો મને કુર્તી ગમતી જ નહોતી. ત્યારે અસલ ગરમ થયા હતા. ત્યારે બતાવવા જેવું જ હતું. હકીકત એની છે. કોઈ માણસ ગુસ્સો કર્યા વગર કે ઓલા વગર નો હોય. બધાયનો અલગ અલગ સ્વભાવ હોય. ભલે ગુસ્સો આવે એવી રીતે ગુસ્સો ન આવે કે હું જ કેમ કર્યું તને ખબર ન પડે. તો તું હવે જલ્દી કરને, હું કંટાળી ગયો, હવે હું નથી આવવાનો નેક્સ્ટ દુકાન. હું એમ કહું. હા એટલે એવો ગુસ્સો કોઈ દી મારા ઉપર આશીષ આ 4થું વર્ષ હાલે હે કોઈ દી એટલે કોઈ દી નથી કર્યો. કદાચ મારો વાંક હોય કે એનો વાંક હોય ગમે હોય ને તો એમ કહે છે સોરી હો, પણ કોઈ દી એને એવી રીતના ઊંચા અવાજે કે એ રીતે મારી વાત નથી કરી. પણ ક્યારેક હે ને હું ઓમ થઈ જાય કે યાર ખુશી બસ હવે આ રેવા દે ને તું કેટલી દુકાનો ફરી હવે કુર્તી લેવી હોય તો લઈ લે નકર રેવા દે. બસ ઈ ટાઈપનું જ કરે આશીષ. હવે અહીંથી પતાવ કે વારે ઘડીએ શું કર તારે નક્કી કર લે. હું એમ કહું તારે નક્કી કર લે તારે શું જોઈએ. તું આ ઓલી દુકાનમાં જઈને અહીંયા કહી શક તું આ નથી જો, ઓલી દુકાનમાં જઈને મારે આવું નથી જોતું. નક્કી કર લે ને પછી દુકાનમાં જાય. આપણે મારું ખાતું કેવું હોય હું દુકાનમાં જાઉં ને મારી એ પર્સનલ ખુશી નહીં ખબર કે હવે થોડો ઘણો 3-4 વસ્તુ જો એમાંથી એકાદી ગમી જાય ને તો લઈ લઉં. પણ એવું લેડીઝ નો હોય યાર આશીષ ને તમને નથી ખબર. મને ખબર હે એટલે આપણને જે વસ્તુ જોઈ ઘણી બધી વસ્તુ જોઈ એમાંથી આપણે ચોઈસ કરીએ. આપણે પૈસા દઈએ તો કે ખરખું જોઈને જ લઈને. મારું કેવું એમ હોય બરાબર ઓરે આપણે બાયું તો ફરી જ ખુશી. એમ જ
અને જણને શું હોય કે તમે 3 વસ્તુ બતાવીને તો આમાંથી લઈને ભાગો એમ. ભાઈ આ ને નક્કી કરાવી હતી ત્યારે નહોતો કે લકી કરા ત્યારે થયું એવું. ને હજી કોમેન્ટ હતી ખુશીથી ઓલી કુર્તી કેમ ન બતાવી, તો કુર્તી આવશે ત્યારે, હવે પહેરશે ને ત્યારે જ તમને જોવા મળશે. ઈ પહેલા તો કુર્તી નહીં જોવા મળે. હા બધાએ કીધું પીરી તમે આટલા વખાણ કરો તો અમારાથી કઈ રીતે રહીએ કાંઈ. પણ યાર હજી અમારા હાથ બાય નથી જોઈ કહું ને તો મમ્મીએ નથી જોઈ. હજી તો આવી નથી. કાલે આવવાની છે કુર્તી કાલે આવી જશે. હિમચા આશીષ લઈ આવશે ફિટિંગમાં જ છે અત્યારે એટલે. સરસ લ્યો. આજે જમવામાં શું બનાવ્યું મમ્મી? જો આજે તો ટીંડોળા છે, હા ચા, ભાખરી હા. બનાવીને હમણાં કમ્પ્લીટ. અરે વાહ, આજે ટીંડોળાનું શાક આજે કર્યું એમ ને? ટીંડોળાનું શાક કર્યું. ઓકે, થઈ ગયું બધું? થઈ ગયું ને, હવે ભાખરીનો લોટ બંધાય, શાક તો થઈ ગયું, નીચે આવી ગયું. ઓકે, શાક બની ગયું. હવે ભાખરીની તૈયારીઓ ચાલુ છે. તૈયારી ચાલુ છે, જો. હાલો, આ ગરમા ગરમ કાઠરોટ ખાઈ લે ને- શિયાળાની. હા, કાઠરોટ ને બધું તૈયાર કરી લીધું છે. હમણાં કમ્પ્લીટ. જમી લીધું ને અત્યારે બે જાય છે વોક કરવા. મેં કીધું હાલો વોક કરતા આવી. જો પ્રિપેરેશન ચાલુ ફૂલ જોરમાં. અરે ઠંડી બહુ હે પછી કાનમાં શરદી ભરી જાય એટલે ના ના, બાંધવું તો સારું છે. હા. એટલે પેલા સ્વેટર બેટર પહેરી લીધું, બાંધી લીધું, જોઈ લીધું. મેં જઈમાં ને પછી માઇન્ડ ફ્રેશ કરતા આવ્યા. આજે ઘણા બધા કામ હતા ને ઈ બધા પતાવ્યા. ને જો આવું જોઈએ, કઈ પણ ઓલું હોય ને ત્યારે છેલ્લે છેલ્લે કામ બધા ઘણા નીકળે. ઘણા હતા હા. અને પછી બધા બ્રાન્ડ વાળા ફોન કરે કે અમારું આ કામ કરી દેજો ને એમ. પછી હવે કઈ નક્કી ન કહેવાય તો મેં હાલો ને જ પતાવી દીધી. 2 રીલ્સ ને શૂટ કરવાની હતી ઈ કરી નાખી. હજી એક રાતે થાય તો હજી એક ભલે, રાતે હજી એક કામ હે પ્રમોશન નું, તો ઈ કરવાનું છે. એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય ને બહાર જતા મેં કીધું હાલો. હા, બે થઈ જાય ને. વોકિંગ કરી લીધું અને વોકિંગ કરીને પછી છે ને ગાડીનો ટર્ન માર્યો છે આપણે અહીંયા વસ્તુ લેવા માટે. એક વસ્તુ લેવાની છે, ગિફ્ટ ટેમ્પર લેવાનું છે. હા ગિફ્ટ ટેમ્પલ તો અહીંયા આવ્યા છે, અહીંયા બધું મળી જશે. હા ગમે તો લઈશું નકર પાછા. હા, હાલો અંદર જોઈ લઈ. હાલો. વોકિંગ કરી લીધું ને ઓલું ગિફ્ટ ટેમ્પર લેવાનું હતું તો અહીંયા ફર્યા ઘણી વાર અંદર છે ને ટાઈમ પાસ કર્યો. ઓલી વસ્તુ જોઈ, આ વસ્તુ જોઈ, ઓલું ગિફ્ટ ટેમ્પર જોયું, ઓલું ગિફ્ટ, પછી આર્ટિફિશિયલ બધું નવીન નવીન વસ્તુ હતી ઈ બધું જોયું. એટલું ફિંદુન ખુશી એ બધું જોઈ જોઈને ઓલું કરી નાખ્યું કાકા. નો હોય ને એવી વસ્તુ જોઈ ખુશીએ તો. આવી એટલે જોયા વગર આવી આપણે કોઈ દિવસ. ના, નો આવી હો. આ રાખ દે ચોકલેટ. એ રાખી દે. સિસ્ટર આપી હતી. અમારે તો ગયા હતા હોસ્પિટલ. બતાવવા જો, આ લીધું અમે. જોઈ લેવાની છે. મસ્ત છે બોક્સ. અંદર નથી બતાવતા અંદર શું છે ને એ બધું. સરપ્રાઈઝ થોડીક કાંઈ હેત નહીં મમ્મી સરપ્રાઈઝ યાર. આ લઈએ. તો એટલે જ ને આ વાત જો બતાવી દઉં. કઈ હેત નહીં, આશીષ તું કામ જ એવું હોય. આમાં ભરવાનું છે એમ કયો પછી. ભરવાનું હે, એ ભરવાનું બાજી બાકી હે. પછી ભરશું ઈ. ભરશે ને ત્યારે બધું બતાવશે બરોબર. બરોબર. ડિઝાઇન કેવી છે બરોબર. જો કેવું બોક્સ તમને કેવું ગયું? અને પિંક બ્લુઇશ, આમ બ્લુઇશ કલર નો હે. કલર છે એટલે સરસ લાગે આમાં. આછો કલર છે. તમને ગમ્યું ને? હા, આ ઉપરનું જે ઓલું રહ્યું ને આ. એ એક પેટર્ન મસ્ત હે ને, એકદમ એ શાઇનિંગ સરસ મારે છે, હે ને print એવી હે. જો આમ સાઈડ ઉપરથી જોઈશે ને તો શાઇનિંગ મારશે. હા આ અને પેલું આ તિલક કરવાનું આવે. પિન. પિન છે. કેવી છે? સરસ, એકદમ સિમ્પલ અને સાદી જોતી હતી આપણે, આવી જોતી હતી મળી ગઈ. હા ના. પછી ઓલી બીજી તો બહુ મોટી હતી હલ્દીની, એમાં આવડો મોટો ચાંદલો થાય. તિલકની નહોતી. ઈ શેની હતી? પેલું આપણે હલ્દીનું ને મોટા મોટામાં કઈક ઓલમ લખે ને એમાં એ બધું રાખે એની હતી. ઓકે, એના માટેની હતી એમ ને. હા પણ તિલક તો એવડો મોટો થોડો, આટલી જાજી દંડી હતી મમ્મી. હા, હોય. બોલપેન જેવડી, તો એટલો મોટો તિલક હોય નહીં ના. એટલે. હા, અને આ નાનું છે આ. સરસ. આમાં એક જ હતી આ. મેં હાલ ને લઈ લઉં પાછી ક્યાં રખડશું બીજા. સાચું ને? સાચી જ વાત છે. પછી પાછું બીજે ક્યાં જાવ મમ્મી? ક્યાં જાવું? હા. વળી હજી હારી ગોતવા જાતી. મોરપીંછ વાળી ને એવી કંઈક નવીન યુનિક દેખાય ને પણ નહોતી. આ એક જ હતી. કલરમાં આ રેડ હતો એક જ. મેં હાલ ને લઈ લઉં. હા, સારું એમ હાલશે એમ. આમ સરસ. લ્યો, આ બે વસ્તુ લઈ આવ્યા. હજી એક વસ્તુ લેવા જ આવી હતી પણ બધું બંધ થઈ ગયું હવે. મારે મિરર લેવા જાવ તો નાનકડો મેકઅપ મિરર આવે ને ઈ. મારો મેકઅપ મિરર તૂટી ગયો હે તો મેં મિરર જોઈશે આપણે એટલા માટે તો રાત પડી ગઈ. પણ કાંઈ વાંધો નહીં, કાલ જઈશું. બરાબર છે ભાઈ. દકાર છે. હા, દીના ક્યાં દકાર છે? હા તમે બધા એક જ કોમેન્ટ કરો છો હમણાં તો. ઘણા ટાઈમથી એને એક જ કોમેન્ટ આવે, હવે ખુશીથી કેદી ખુશખબરી આપો. આશીષજી જો હવે કેટલી વાર હે, ક્યારે બેબી આવવાનું હે, હવે તો કયો અમને. ઘણા કહેવા તમે ફાઇનલ કેદી ડિલિવરી થવાની ની ડેટ કહી દો અમને. તો હવે આપણે એને જ પૂછી લઈ જે ખુશખબરી આપવાના. બોલો ક્યારે ખુશખબરી આપવાના? બસ હવે કાઉન્ટડાઉન જ છે એમ 9
8 7 6 બસ ઈ જ રીતે, એટલે બહુ વાર નથી. ઈ જ રીતનું હે. ઓકે, એટલે બધાય ડેટ પૂછે હે બધાય. ફિક્સ ડેટ તો ન હોય ને યાર. અમારા પાસે નથી કા ખુશી, નકર તો અમને કહી દે તમને. હા, હવે બહુ વાર નહીં લાગે, થોડાક ટાઈમમાં આમ આખું આમ બંધ કરશો ને ત્યારે એટલી વાર જ સમજી જાવ. તમે હવે થોડાક તમે એટલો hint તો આપી હા દીધો. હિન્ટ આપી દીધી બરોબર. તમને થોડાક જ હવે તમે બ્લોગ જોઈશો ને ત્યાં તમને આ ખુશખબરી મળી જશે હવે. બરોબર ને ખુશી? હા, sure. બહુ લાંબો ઇંતજાર નથી હવે. તો કેવા એક્સાઇટેડ હો તમે? ફાઇનલી છેલ્લી વાર પૂછું હવે તમે હું તો એક્સાઇટેડ હોય જ ને. કે નર્વસ હો વધારે? બધી અને હું કેવી હશે તમે મને ગેસ કરવાનો, તમારા મનને જાણી લ્યો અત્યારે. તો ઓમ મક્કમ હો પણ અંદરથી નર્વસ હો. ઓમ મક્કમ ને ઓમ નર્વસ યાર આ એટલે એ ઓમ ઓલી પાકા પાય હે કે જીત થવાનું કાંઈ વાંધો નહીં, એકદમ એમ મજબૂત હે, પણ આમ થોડું ઘણું અંદર ને એમ નર્વસ હે. શું મારું બેબી એકદમ હેલ્થી આવી જશે ઈ એને એ કહી છે બસ, બીજું કાંઈ નહીં હોય. 100% સાચી વાત. બીજું બરોબર ને? 100% મારા મનની વાત આ હેલે. હા, મને હે ને ઈ જોઈ કે બધુંય હું લડી લઈશ, બધુંય થઈ જાય. ભગવાન હરેક સ્ત્રીને છે ને બધી સહન શક્તિ આપી જ છે, હા. બરોબર? એટલે ઈ કઈ ટેન્શન હે નહીં. ભગવાને બધી સ્ત્રીને આપી છે, પણ આપણા માઇન્ડ ને હે ને આપણો માઇન્ડ વારે ઘડીએ બીતું હોય ને તો આપણે એને જ સમજાવવાનું છે કે થઈ બધું જાય આખું થઈ છે, જાય છે. એમ. એટલે સ્ટ્રોંગ રહી તો સારું રહે. અત્યારે શું હોય કે ઓમે સ્ટ્રોંગ રહી તો ઈ જ થવાનું, ઓમ નો રહી તો ઈ જ થવાનું. ખોટે ખોટું બીપી વધારે આવે પછી. હા એ વાત છે, બીપી વધારે આવે, તો વધારે વાંધો ખોટું નહીં. ટેન્શન લે તો ટેન્શન નહીં લેવાનું, એકદમ પોઝિટિવ. હું તો કઈ નર્વસ જેવું હે નહીં. બાકી મને ઈ એક ઓલું હોય જ, હંમેશા હરેક માને હોય એવું એ તો હોય જ કે ને, અમારું બેબી એકદમ હેલ્ધી આવવું જોઈએ, બસ. એ તો બધાયને હોય. બીજું કાંઈ નહીં. બેબી નું ટેન્શન વધારે હોય, સમજ્યા? તો ઓબ્વિયસલી થાય જ ને, 9 મહિના આવીશું તો એટલું ઓલું તો આપણે હોય ને, સાચી કેર વાત. આપણી એટલી. હાઈફ હોય એટલે જ કેમ 9 મહિના ભાર ઉપાડ્યા. પછી ઓલો ડાયલોગ દઈ દે, ડાયલોગ કહી દો બે પછી બે હાવ આવલો એક જ ડાયલોગ. 9 મહિના પછી રોટલા નો આપે તો કેવું દુઃખ થાય. ઉધાર વખતે ખારા તો પણ તમને અમે રોટલા અમે કેમ દીકરા હરખી રીતે હાચવી મમ્મી, એવી રીતે અમારા દીકરા અમને હરખી રીતે હાચવશે ને તને કે હરખી રીતે હાચવશે. ખોટું પેલાથી હું કામ વિચારો બે આવું. હવે બધા વાતો કરતા હોય ને તો ઈ જ વાતો કરી. મમ્મી એમ કે તમે અમને આટલા સારી રીતે હાચવો હો ને ઈ કે, એટલે તમે ટેન્શન ન લ્યો ઈ કે. તમારા દીકરા આવશે કે દીકરી જે હોય ઈ તો પછી આપણા નસીબની વાત છે બધી, પણ જે પણ સંતાન આવશે ને ઈ તમને એવી જ રીતના હરખી રીતે હાચવશે એમ. એ તો જોઈ જાય પછી હરખી રીતે જ હાચવશે ઓબ્વિયસલી. પોઝિટિવ વિચારવાનું હે. હા. પણ કાલ હું થવાની હે ને આજે ખબર નથી, પણ કોઈ દી આપણે મોઢામાંથી ખરાબ શું કામ બોલવું છે કે નહીં જ હાચવે એમ. ના એ વાત સાચી બરોબર ને? બરોબર. આપણે હાચવી હે ને અત્યારના જમાનાના જ છીએ ને આપણે, હા. કે કઈ પેલાના તો હી નહીં. ના ના ભેગા રહેવામાં જ મજા હે. એ જે થાય ઈ જોઈ જઈશે. ઓલવેઝ પોઝિટિવ બોલવાનું તમે શીખડાવો હું હોય જ કહું પોઝિટિવ જ છો તમે બે આવું કહેતા હોય. કઈ મસ્તી કરતા હોય ક્યારેક વાતું નીકળે ને એટલે મમ્મી ઓલા રાજકોટમાં પેલું બન્યું હે ને આ વૃદ્ધાશ્રમ. વૃદ્ધાશ્રમ નવું બન્યું ને, શું સદભાવના કે? સદભાવના. બહુ મસ્ત સુવિધા હોય એની, બહુ સારું. ને ઘણા લોકો અલગ રીતે બોલે, ઘણા લોકો ઓલી રીતે બોલે, પણ સારી વસ્તુ છે. જેમને નથી જેમ નથી હચવાતા મા બાપ, જે બહાર રઝળતા રહીએ એમના માટે તો બેસ્ટ વસ્તુ. નો ડાઉટ સાચી વાત છે કે દરેક દીકરા દીકરીઓએ બધા એના મા બાપને સાચવવા જ જોઈએ ને. એ એક વસ્તુ જ છે કે દરેક દીકરા એને મા બાપને સાચવવા જ પડે ને. 100%ની વાત છે, બરોબર ને ખુશી? સાચવવા જ પડે કે એટલે નહીં? એમાં શું હોય, અડધા લોકોનું એમ કેવું છે કે વૃદ્ધાશ્રમ બનવા જ ન જોઈએ. સાચી વાત છે, વૃદ્ધાશ્રમ નો બનવા જોઈએ, ઈ વાત પણ 100% એ બીજા પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારો કે તો જેમને જે રજડે છે ઈ તો રજડવાના જ છે. આ એમના માટે તો સુવિધા છે ને, કમસે કમ ઈ લોકો ખાઈ પીને રોટલો ખાઈને આરામથી આમથી રહી શકે ને. હા એમ છે. બરોબર હે. ઈ દુખી મમ્મી થાવ જોતા હતા ને એટલે અમે વાતો કરતા હતી કે જોતો ખુશી કે 9 મહિના પેટમાં બહાર ઉચકી પછી કે રોટલા નો દે કેવી ડાયટ ચડે. મેં સાચી વાત. એટલે આશીષ કે તમે આવી જ વાતું કરો ઈ કે. ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ, જય Bye માતાજી, bye. બાય બાય.